મહેસાણામાં સરકારી અનાજની હેરાફેરી મામલે બોલ્યા છે પ્રહલાદ મોદી। સસ્તા અનાજના દુકાનદારોનો પ્રહલાદ મોદીએ બચાવ કર્યો। અનાજની હેરાફેરી અને ભ્રષ્ટાચાર મામલે પ્રહલાદ મોદીએ નિવેદન આપ્યું કે અંગૂઠા વિના અનાજ મળતું નથી તો દુકાનદાર દોષી ન હોય। જેને સસ્તું અનાજ ખાવું નથી તે બારોબાર વેચી દે છે। ગ્રાહકોને માલ આપ્યા બાદ તેનો શું થાય તે સરકારનો વિષય છે। ગ્રાહકો જેમને ખાવું નથી એવા લોકોના એનએસએફમાં કાર્ડ છે, એ લોકો માલ લે છે અને ફેરિયાઓને વેચી મારે છે। ફેરિયાઓ માલ ભેગો કરે છે અને ભેગો કરીને માલ પકડાય એટલે નામ દુકાનદારનું આવે। બાકી દુકાનદાર આપતો નથી, દુકાનદાર કાળાબજાર કરી શકે એવી સ્થિતિમાં છે જ નહીં। જ્યાં સુધી તમારો અંગૂઠો ન પડે, મારે વેચી મારવો જ માલ, પણ તમારો અંગૂઠો ન પડે તો પછી માલ વેચ્યું કેવી રીતે? તમે અંગૂઠો માર્યો, વાત પતી કે પછી એ માલ ક્યાં ગયો, ખાડામાં ગયો, ગટરમાં ગયો, એ સરકારનો વિષય છે। એ મારા દુકાનદારનો એમાં કોઈ રોલ છે જ નહીં।